ચક્કો આવી જાય જેના બનાવ ચક્કુ તો આજે આવી જીજો મિત્રો કાલે રાંધણ છઠ છે એટલે આપણે બધું વસ્તુ લાયા છીએ શું લાયા છીએ બનાવવાનું છે ધાણા ને કાલે ટાટું ખાવાનું બહારથી મમ્મી આવી હતી અને બધી વસ્તુ લાવી છે કાલે રાંધણ છઠ છે એટલે જો તમને બતાવીએ શું શું વસ્તુ લાવ્યા છે સોના ને બધું છે કેરીયું એ બધું વસ્તુ લાવ્યા જો ઠલવી તમે બતાવી જો બે કેરી બધું પટા મરચા હે ને સારું કરીને આવું જ હોય છે લંગડા તેમ તે તો શાક બનાવવાનું છે અલ્યા શાક બનાવવાનું છે સારું એટલે તાર મમ્મીને વિડીયો કોલ કરી ફોન કરું કે આરે નહીં આવતું કેરી લે બીજી લેતી આવશે સારું કાપું ને એટલે તને થોડી કાઢીશ બસ સારું આલુ થારી લીધા પછી આલુ કાપીને તને એને મસો મરચું મેઠું કરી નાખીને ખાવું હોય બસ બનાવીએ જો બધું ભાઈ તો રીસણા કેરી લાયા હતી અને મારે કેરી ખાવી કેરી આલુ પડશે બધું એક થારી લીધા જા જો ગાઈસ બધું ભાઈએ મસ્ત મજાનું ઈવન બનાવ્યું છે તો તમને હું બતાવું સારું બધું ઈવન બનાવી છે એ અરે વાહ કેવું ઈવન બનાવ્યું બધું ભાઈએ ઈવન બનાવ્યું ઉપર બધું એક ફોટો પાડું તારો શું બધું ઈવન બનાવ્યું ડ્રોન જેવું બનાવ્યું કે સુપરસોનિક જેવું બનાવ્યું મસ્ત બનાવ્યો વિમાન બધું ભાઈ તો મસ્ત મજાનો વિમાન બનાવે ભાઈ જો મિત્રો બધું ભાઈ અમારા વિમાન મસ્ત મજાનું બનાવ્યું છે તો ભાઈ વિડીયો જોજો અને લાઈક અને કોમેન્ટ ના ટકલા કરજો કે બધું લાઈક અને કોમેન્ટ કરજો હા શરમી ગયા બધું ભાઈ પાટો બંધાયો કાલે બધું દવા નહીં કરવી હવે દવા કરી જાય ચાલ લેતા દવા કરાવું જ્યાં કરી જાય હવે 10-15 મિનિટ થઈ ગઈ કરી જવાની ચાલ મિત્રો બધું ભાઈને ગોળી કરવા દઈએ બધું ભાઈને ગોળી કરાવી દઈએ મિત્રો બધું ભાઈને પગમાં વાગ્યું છે તે ગોળી કરે એ બધું પલાવવા ના ડાયરી કરી જવાની હોય જો ક્યારે ખાવાની એક તો પહાવાળી દવા સારું લેવું મટી ગયા તમે 2 દર આપી એ મડાય નહીં અરે અડન તો ઝેર કહેવાય એના હાથે વગર છે તો આટલું બધું સમારી દીધું છે કેરી પણ સમારી દીધી મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે પથું સોપડા બપડા નાખ્યા છે પથું ભૈયા બાજ બેસી ગયા છે એ ધૂતાઈ જા જો મિત્રો જમવા બેસી ગયા છીએ અને આજે જોઈએ શું બનાવ્યું છે આજે તો બનાવ્યું છે ટમેટાનું શાક અને રોટલી વાલી છાશ લાયા નથી આજે અને શાકમાં આજે સેવ નાખવાની છે આલુ સેવ છે શું આવી સેવ છે નાખવાની છે ચલો મિત્રો જમી લઈએ પછી મળીએ જો ટમેટા સેવનું શાક અને એને સેવ નાખી દઈએ એ દૂધનો વાટકો લેતા ને એક પાલો લેતા હો બધું જો મિત્રો ગોરી તારા પગ મટી જાય એટલે ગોરી વાલી જો મિત્રો શાક બનાવી મસ્ત જો ચાખી બતાવી મસ્ત બની ઓછું ફરી ગયું ઓછી થોડીક મજા આવે
પછી ભાઈ મેગી ખાય શાક રોટલી ખવાય પછી આ દૂધ લઈ લે હવે એમાં રેડીને પી લે એમ હરવાઈ રેડજી પી લે હવે મિત્રો ભાઈ ખાવા લઈ ગયા છીએ મિત્રો બધું ભાઈએ અને મેં 2 જણા જમી લીધું છે અને જમીને હવે બેઠા છીએ ટીવી ચાલુ છે આ બાજુ અને હવે શી ખબર બાર પછી જો મિત્રો કાલે હાથન સરસેલા બધું લાયા કાપી લીધું છે અને આ બધું બનાવવાનું છે મરચાં તરવાના છે બધું કરવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો મળીએ આગળ મેલે બધું જો મિત્રો શું લાયા તારા લગન 19 તારીખે લગન ના ચોખા આલવા હે કંકોત્રી બંધ થઈ ગયું અમારે કાયદો નવો કઢાયો એટલે જ્ઞાની બેને કર્યો હે એટલે ના વરણા અને આરતી બેન ને બે આવી ગયા હે હાય ગાઈસ એ કરે ના ઈ હાટુ હલન માં ગયો છે બોલે તારે બોલવાનું ભણાના લગન હે ના ચોખા લગન હે એમના ચોખા અમારે કંકોત્રી બંધ થઈ માતાજી મેલે ની માતાજી આપણી માતાજી મેલી હતી ને સબ પરિવાર આવજો હા સમારીને બેઠો કાલે તો ચાલે કાલે છે તો પછી તો ભણાના લગન છે કઈ તારીખે બોલો બધા 19 તારીખે આવી જાજો ચોથા મહિનાની આપણે આજથી 12 દિવસની વાર છે અને આરતી બેને ભેગા આયા હે અને સમારવાનું કરેલા હે આપણે એ તો સમારેલું પડી ચાલી ખમણ ખાવાની મજા આવે છે ખાવાની મજા બધું ખમણ લાય ખમણ જો લે ખમણ બનાવી વાત તો મજા આવશે ખાવાની લે ત્યાં મમ્મી ખમણ બનાવી લાવી છે એ અંદર માતર હે શું પતું માતર ભેગી નાખાય માતરે ભેગી નાખી પતું ભાઈ ના ખાત કઈ નહીં આપણે ખાઈ જઈએ પતું ભાઈ આવશે હમણાં એ આયા પતું ભાઈ ખમણ ખાવા આવશે પતુની મમ્મી આવી છે બાલ મંદિરથી પાણી આવે જતું રહ્યું આ કે પિયોર થી આવી પતું કે પિયોર થી આવી હવે બાર મંદિર જઈ આ લા ફોલી રાખ્યું લહણ ને બહણ બધું આ લહણ ને બધું ફોલી રાખ્યું જો ચલો મિત્રો ખમણ ખાઈને મળીએ ચલો મિત્રો સેવ ખમણી બનાવીએ સેવ નાખીને આમાં નાખું બધું જો આ નાખીને સેવ ખમણી બનાવો સેવ ખમણી બની જાય જો સેવ નાખાય એટલે સેવ ખમણી બની જાય જો સેવ ખમણી બનાવી દીધી હવે ખમણ હતું એમાં સેવ નાખીને સેવ ખમણી બની ગઈ આ બધું મિક્સ કરી ખાવાનું હોય તો મજા આવે સમતા ચોક એવી રીત ના ખોલાય અહીંથી ખોલવાનું હોય જો આર્યું ને અહીંથી ખોલવાનું હોય આમ ખોલીને હવે અહીંથી કાઢ લેવાનો હજુ ઓગરી એ અંદર નાખી દે અંદર નાખી હજુ તો બધું ઓગરી ગયું છે એવું કરવા દેવાનું હતું તું શું ઉતારેલા પડતી નહીં પછડી ગઈ છે તે હજુ ઓગરી ગઈ છે અંદર હજુ કડીક ફ્રીજમાં પડી રાખવાનું હતું પછી ફેરે ના આવતો રહ્યો ઓગરી ગઈ આઈસ્ક્રીમ હેલા આ કે આઈસ્ક્રીમ ઓગરી જીન કે આઈસ્ક્રીમ મિત્રો જમવા સાંજના ટાઈમે જમવા આવી જાઓ આજે તો મસ્ત મસ્ત ખાવાનું બની ગયું જો વાલી વાલી છાશ થેપલા રોટલી પૂરીયું અને મરચાં બધું છે